હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છીએ સરગોડીનું શાક. તો કેવી રીતે બનાવવાનું એ તમે વિડીયોમાં જોતા રહેજો. તો આ મેં સરગોડી લઈ લીધી છે અને આવી રીતના સોલવાની છે એને, અને આવી રીતના કટિંગ કરી લેવાની. આવડા જ પીસ કરવાના છે. તો આપણે આવી રીતના કટિંગ કરતા જશું. જો આટલા જ પીસ કરવાના, નાના નાના જ આવી રીતના પીસ કરતું જવાનું. બસ આવી જ રીતના પીસ, નાના નાના ટુકડા આવા જ કરવાના, ઝીણા ઝીણા. બટાકા લઈ લીધા છે, ધોઈને સમારી લીધા છે. અને લસણ લઈ લીધું છે, વઘાર. આ મસાલા ગરમ મસાલો છે, અને ધાણા જીરું થોડું લઈ લેવાનું. પછી હળદર લઈ લેવાની, મરચું લઈ લેવાનું 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું. અને પછી સરગોડીને બટાકાને ધોઈ લેવાના, મસાલા રાખીને. હવે કુકરમાં લસણ લઈ લીધું છે, તેલ લઈ લીધું છે, ને વઘાર મેલી દીધો છે. તો થોડું લસણને પાકવા દેવાનું. લસણને થોડું પાકવા દેવાનું, કાળું થઈ જાય ત્યાર સુધી લાલ. હવે મસાલા લઈ લેવાના અને નાખી દેવાના. થોડી વાર હલાવતા રહેવાનું. થોડોક પાકો વઘાર થઈ જાય પછી એમાં બટાકા નાખી દેવાના. આવી રીતના હલાવતું રહેવાનું, દાજી ના જાય. અને પછી આપણે સરગોડી ધોયેલી છે એ નાખી દેવાની. આટલા જ પીસ કરવાના, નાના નાના જ, એટલે સ્વાદમાં મસ્ત લાગે. ચડી પણ જાય અને નાના સ્વાદમાં પણ સારા લાગે. આવી રીતના બધી જ સરગોડી નાખીને હલાવી દેવાની. જુઓ, મસ્ત કલર આવી ગયો છે. તમારે બનાવવો હોય તો આવી રીતના બનાવજો. જુઓ, કલર પણ મસ્ત આવી ગયો છે. આવી રીતના જ આપણે હલાવતા રહેવાનું થોડીક વાર. પછી એમાં થોડુંક પાણી વેડવાનું, વધારે ના વેડવાનું, કેમ કે કુકર છે એટલે ચડી જાય. જો વધારે વેડશો તો પછી ગળી જાય સરગોડી. એટલે 1 ગ્લાસ જેટલું, 1.5 ગ્લાસ જેટલું જ વેડવાનું. પછી ઢાંકી દેવાનું. વધારે આપણે વેડીએ તો પછી સરગોડી ગળી જાય તો સારી ના લાગે. તો માપનું જ પાણી વેડવાનું. જુઓ, શાક બનીને તૈયાર. ના દાજે પણ, અને પાણી પણ કમ્પ્લીટ જ વેડવાનું થોડું.